જનરેટરનો ઉપયોગ કરનારા માટે આ ચેતવણીરૂપ સમાચાર. સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થઈ અને આ ગુંગળામણને કારણે 3 લોકોના મોત થયા છે. જનરેટર ચાલુ રહી જતા ધુમાડો ફેલાયો હતો. એક પુરુષ અને 2 મહિલાઓના ગુંગળામણને કારણે મોત થયા છે. તો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને આગળનો તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તો સુરતના ભાઠા ગામની આ ઘટના છે. જે લોકો જનરેટર વાપરતા હોય છે અને તેનો રખરખાવ કરતા હોય છે તે લોકો માટે ખાસ આ ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે સુરતના ભાઠા ગામમાં, જ્યાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થઈ અને 3 લોકો મોતને ભેટ્યા છે. તો સુરતના ભાઠા ગામની આ ઘટના ગુંગળામણને કારણે 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. જનરેટર ચાલુ રહી ગયું અને એ ચાલુ રહી જતા ધુમાડો ફેલાયો હતો અને જેના કારણે એક પુરુષ અને 2 મહિલાઓને ગુંગળામણ થઈ અને જેના કારણે તેમના મોત થયા છે. તો આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ સોમપુરા લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, સુરતના ભાઠા ગામની આ ઘટના છે. જે લોકો જનરેટર ચલાવતા હોય છે, તેનો રખરખાવ રાખતા હોય છે, તેમના માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે. હવે જનરેટર ચાલુ રહી જતા ધુમાડો ફેલાયો ને જેના કારણે 3 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આખી ઘટના શું હતી? બિલકુલ અંકુર, સુરતના ભાઠા ગામમાંથી આવેલી આ વિચિત્ર એક ઘટના સામે આવી છે. સુરતના ભાઠા ગામનું આજે છેવાડાનું ગામ છે અને આ ગામમાં જે અહીંયા ફાર્મ હાઉસ બનાવતા હોય છે અને આ રીતે જ્યારે ક્રિકેટ ગ્રાઉન્ડ અને બોક્સ ક્રિકેટ બનાવવામાં આવ્યું છે તેમાં અત્યારે તેનો રખરખાવ કરવા માટે અહીં જે રાખતા હોય છે તેમાં 3 જણના ગુંગળામણથી મોત થયા છે. આ જે રૂમ છે ત્યાં તેઓ રહેતા હતા અને તેમાં એક પુરુષ અને 2 મહિલા જ્યારે રાત્રિ દરમિયાન અંદર સૂતા હતા તે દરમિયાન જનરેટર ચાલુ હતું અને આ જનરેટર દરમિયાન તેમને ગુંગળામણ થવાથી મોત નીપજ્યું હોવાનું હાલ જાણવા મળ્યું છે. પોલીસ પણ અહીં ઘટના સ્થળે પહોંચી છે, આખી તપાસ કરી રહી છે. વાત કરવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, કઈ રીતની આ ઘટનામાં શું પ્રાથમિક માહિતી મળી છે, શું છે સમગ્ર બાબતે? પોલીસને 108 પહેલા આવી હતી. 108 જાણ કરી મરણ ગયેલ છે. એટલે આ બધું તપાસ કરતા પ્રાથમિક એવું જણાવ્યું કે રૂમમાં એક વૃદ્ધ માણસ છે અને 2 લેડીઝ છે અને જનરેટર અંદર રૂમમાં જ હતું. જે જનરેટરના ધુમાડાના કારણે ગુંગળામણથી મરણ ગયેલાનું પ્રાથમિક જણાવ્યું. તેમ છતાં એફએચએલ અને પીએમ આવે બાદ ચોક્કસ મૃત્યુનું કારણ જણાવી શકીશું. સાહેબ, જનરેટર છે તે શેના માટે રાખ્યું હતું એવું કઈ ખબર છે કે? ખેતરમાં જેબી નું કનેક્શન નથી એટલે તેઓ લાઇટ પંખા ચલાવવા માટે પાણીની મોટર ચાલુ કરવા માટે જનરેટરનો ઉપયોગ કરતા હતા. સાહેબ, આ એક ખૂબ જ ગંભીર ને ચેતવણીરૂપ કિસ્સો કહી શકાય, કારણ કે લોકોને પણ આમાં એક સમજ આવી જોઈએ એવું છે. રૂમમાં જનરેટર એવું રીતે રાખેલું કે વેન્ટિલેશન ધુમાડો બહાર નીકળી શકે તેવી પરિસ્થિતિ ન હતી. તેના કારણે ભવિષ્યમાં કોઈ હોય તો વેન્ટિલેશન રહે તેવી જગ્યાએ ઉપયોગ કરવા સૂચના છે મને. બિલકુલ, એટલે આ જે જનરેટર જે છે તે આ રૂમની અંદર રાખવામાં આવ્યું હતું. 3 જણા તેમાં સૂતા હતા અને આ 3 જણા જયારે લાઇટ પંખાને ચાલુ રાખવા માટે જનરેટર ચાલુ કર્યું હતું, જો કે તેના ધુમાડાથી આ ગુંગળામણ થતા તે 3 જણા છે તેનું મોત નીપજ્યું હતું. હાલ તમામ અને લઈને પહેલા 108 આવી હતી. 108 આવ્યા બાદ અત્યારે તમે જોઈ શકાય છે. સવારમાં મેં વહેલો આવીને બાંડું ખોલીને જોયું કે પપ્પા ઉઠો પણ પપ્પા નહીં ઉઠા. પછી આપણે સવારમાં મેચ રમવા આવલા એમને મેં જાણ જણાવ્યું કે ભાઈ 108 ને જાણ જણાવો. તે હા 108 ને જાણ જણાવી. ડોક્ટર એમના હાથના મેચ રમવા આવલા એ ચેક કર્યું તો ભાઈ અપ થઈ ગયેલા. સવારમાં અમે જોયું દાદી માસી. તમને કેવી રીતે જાણ થઈ? તમે પછી સવારમાં મેં ઉઠ્યો ને તો બાંડું ખોલ્યું ને તો ઉઠાઈ મારા પપ્પાને. તમારા પપ્પા ઉઠા નહીં. પછી કોને જાણ કરી? મેં અમારે મેચ રમવા આવે એમને મેં જાણ જણાવી ભાઈ 108 ને ફોન કર્યો. તમે 108 ને ફોન કરી તરત જાણ જણાવી. પછી એ ભાઈ લોકોએ પોલીસ વાળા બધાને જાણ કરી દીધી. શું નામ હતા? કોણ? એમાં સીતાબેન, અનિલભાઈ રાઠોડ અને બાલુભાઈ કમચાભાઈ પટેલ. અહીંયા શું કામ કરતા હતા એ લોકો? એમાં માસી લોકો એમને તેડવા 100 મહિનો થાય લેવા આવેલા હતા એમને. અમે સુઈ ગયા. પછી હું રાતના 1 વાગે જેવો બહાર જવા માટે ઉઠ્યો તો જનરેટર બંધ થઈ ગયેલું હતું. રાતના 11 વાગ્યા સુધી તો જાગતા હતા, મતલબ મેચ જોતા હતા મોબાઈલમાં. પછી સવારમાં ઉઠ્યો એટલે મેં બાંડું ખોલ્યું તો આવું થયું. અને આ જનરેટર છે તે શેની માટે ઉપયોગ કરતા હતા? આપણે ઇલેક્ટ્રિક મતલબ પંખો ચાલુ કરવા માટે કોઈ ફેમિલી આવેલા હોય તો આપણે ચાલુ કરતા. મેં કાલે જ ચાલુ કર્યું. અને એમાં ધુમાડો ને એવું નીકળતું? એમાં ધુમાડો નીકળે ને. આખો રૂમ બંધ છે? રૂમ હવાના મેં ખોલ્યો ત્યારે બંધ હતો. નોર્મલ બારી થોડી ખોલી હતી.
બિલકુલ એટલે જે રીતે જોઈ શકાય છે કે આ રૂમની અંદર 3 જણા સૂતા હતા અને લાઇટ પંખાને ચાલુ કરવા માટે જનરેટર ચાલુ કર્યું હતું. આ જનરેટરનો જે ધુમાડો નીકળતો હોય છે તે વેન્ટિલેશન ના નીકળવાને કારણે 3 વ્યક્તિના આજે આ ગુંગળામણ થવાથી મોત નીપજ્યા છે. આ એક ચેતવણીરૂપ કિસ્સો ચોક્કસથી કહી શકાય કે જ્યારે આવી કોઈ ઘટના બને છે અને આવી રીતે કોઈ પણ વ્યક્તિ જ્યારે રૂમની અંદર રહેતા હોય છે કે જનરેટરનો વધુ ઉપયોગ કરતા હોય છે કે રખરખાવ કરતા હોય છે જનરેટરનો, પણ તેમને કેટલાક નિયમો ખૂબ જ જરૂરી છે પાડવા. જો જનરેટર રાખતા હો છો તો તેમને વેન્ટિલેશનની પણ વ્યવસ્થા પૂરતી હોવી જોઈએ છે. આ રીતની ઘટના બની શકે છે. એક આ સુરતથી સામે આવેલો એક ચેતવણીરૂપ કિસ્સો છે જેમાં હાલ 3 વ્યક્તિઓના મોત થયા છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, તમામ બાબતે તપાસ કરી રહી છે. FSLની ટીમને પણ બોલાવવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરી છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.